હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. જો તમે ગાયોનું વિચારતા હો, ગાયોની સેવા કરવાનું વિચારતા હો, ગૌશાળા બનાવવાનું વિચારતા હો ને, તો મારી વાત આ તમારા માટે જ છે. જે વ્યક્તિઓ એવો વિચાર કરતા હોય કે હું ગાયોને સેવા કરીશ, હું ગાયોનું કાંઈ પણ એવું સારું કામ કરીશ, તો એ વ્યક્તિ હંમેશા દુઃખી રહેશે. દુઃખી રહેશે એનું કારણ શું છે ખબર છે? કે જે પણ વ્યક્તિઓની ભાવના એવી છે કે મારા ગાયની પાછળ મહેનત કરવી છે, ગાયને મારે બચાવવી છે, ગાયોને મારે આ રખડતી રઝળતી નથી કરવી, તો એવા વ્યક્તિ હંમેશા દુઃખી રહેશે. પુરાણોમાં તમે જોશો ને તો કૃષ્ણએ પણ ગાયોની સાથે રહ્યા છે. ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે હું ગાયોની સેવા કરું છું, કારણ કે એ ગાયોની પાસેલી માખણ, દૂધ, છાશ બધી જ વસ્તુ એનો ગાયોનું જે પણ વસ્તુ હતી બધી ઉપયોગ કરતા અને પોતે બીજા લોકોને દેતા પણ. ગોકુળથી મથુરા સેલિંગ પણ કરતા. તો કહેવાનો મતલબ, જ્યારે પણ તમને જો એવો ભાવ થાય કે મારે ગાયો પ્રત્યે કંઈ કરવું જ છે, તો ગાયો આધારિત કાંઈ પણ બિઝનેસ કરો, ગાયો આધારિત કાંઈ પણ ખેતી કરો, ગાયોને ઉપયોગમાં લ્યો. કારણ કે એ વસ્તુને તમે ઉપયોગમાં લેશો તો એની સેવા આપોઆપ શરૂ થઈ જશે. કારણ કે ક્યાંક ને ક્યાંક સેવાનો અભાવ ત્યાં દેખાય કે જ્યાં આવક નથી. માટે પહેલાં આવક ઊભી કરો, પછી સેવાનો ભાવ કરો, તો જેથી કરીને તમે જે કાંઈ પણ કરવા ઈચ્છો છો ને એ તમે સેવા સાથે મેવા પણ લઈ શકો. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. બાય.